નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 23 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વધુમાં વધુ શેર કરવી। તો ચલીએ શરૂઆત કરીએ આજના ક્લાસની। તો 21 જૂને ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, તો આ કેટલામી આવૃત્તિ હતી યોગ દિવસની? તો કે 10મી આવૃત્તિ હતી યોગ દિવસની। તો ખાસ કરીને યાદ રાખવી આવૃત્તિ, કારણ કે 21 જૂન તો આખા ગામને આવડતું હોય। તો 21 જૂને ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તો કે 10મી આવૃત્તિ હતી, જ્યારે આની થીમ તો કે સ્વયં અને સમાજ માટે યોગ અને યોગનું મહત્ત્વ। તો ખાસ કરીને યાદ રાખવું આ થીમ પર। ત્યારબાદ યોગને 2016માં યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસામાં જાહેર કરવામાં આવ્યો હતો, અને યોગ દિવસ ઉજવવાનો જે યુનેસ્કોમાં પ્રસ્તાવ પણ ભારત દ્વારા મૂકવામાં આવ્યો હતો, જ્યારે આ વખતે તો કે જમ્મુ કાશ્મીર અને શ્રીનગરમાં યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું। તો રાષ્ટ્રીય સ્થળનું આયોજન તો કે જમ્મુ કાશ્મીરમાં થયું છે, તો ખાસ યાદ રાખવું। અને ભારતની બહાર સૌપ્રથમ યોગ યુનિવર્સિટી ક્યાં ખોલવામાં આવી હતી? તો કે અમેરિકામાં ખોલવામાં આવી હતી। અને કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોટે કર્ણાટક મૈસૂર રાષ્ટ્રીય યોગ ઓલિમ્પિયાડ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું। તો ખાસ કરીને આ યોગ દિવસ સાથે આ બંને પ્રશ્ન પણ યાદ રાખવા। ત્યારબાદ જૂન મહિનાના દિવસો જોઈ લઈએ। તો 1 જૂન તો કે વિશ્વ દૂધ દિવસ। 2 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્થાપના દિવસ એટલે કે તેલંગાણાનો સ્થાપના દિવસ। 3 જૂનની વાત કરીએ તો વિશ્વ સાયકલ દિવસ। 5 જૂનની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણ દિવસ। 7 જૂનની વાત કરીએ તો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ। 8 જૂનની વાત કરીએ તો વિશ્વ મહાસાગરીય દિવસ। 9 જૂનની વાત કરીએ તો વિશ્વ મગજની ગાંઠનો દિવસ। 8 જૂને જ બંને દિવસો ઉજવાય છે, મહાસાગરીય દિવસ અને વિશ્વ મગજની ગાંઠનો દિવસ। ત્યારબાદ 9 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અલ્કાવાઇન્સ દિવસ। 9 જૂને બીજો દિવસ તો કે વિશ્વ માન્યતા દિવસ ઉજવવામાં આવે છે। અને 11 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ, મોસ્ટ આઈએમપી, કારણ કે પ્રથમ વખત આની શરૂઆત કરી છે। ત્યારબાદ 12 જૂનની વાત કરીએ તો બાળ મજૂર વિરુદ્ધ વિશ્વનો દિવસ ઉજવવામાં આવે છે। 13 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે 13 જૂને। 14 જૂનની વાત કરીએ તો વિશ્વ રક્તદાતા દિવસ ઉજવાય છે। 15 જૂને તો કે વર્લ્ડ એડલ્ટ એબ્યુઝ જાગૃતિ દિવસ। 15 જૂને બીજો દિવસ તો કે વિશ્વ પવનનો દિવસ પણ ઉજવવામાં આવે છે। જ્યારે 16 જૂનની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિસ ડે। 17 જૂનની વાત કરીએ તો રણ દુષ્કાળ સામે લડવાનો દિવસ। 19 જૂનની વાત કરીએ તો વિશ્વ સિકલ સેલ અને એનિમિયાનો દિવસ ઉજવવામાં આવે છે। જ્યારે 20 જૂનની વાત કરીએ તો વિશ્વ શરણાર્થીઓનો દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ જૂન મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન હાલ ઉદ્ઘાટન કર્યું છે। કોણે? તો કે આપણા મિનિસ્ટર છે, જે વર્લ્ડ ફૂડ સેફ્ટીના મિનિસ્ટર ચિરાગ પાસવાન નવો હવાલો સંભાળ્યો છે તેણે। તો કે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024નું આયોજન નવી દિલ્હીમાં થયું છે। જ્યારે વર્લ્ડ ફૂડ દિવસ તો કે 16 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે। અને વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ક્યારે ઉજવવામાં આવે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે। તો ખાસ કરીને ફૂડ ઇન્ડિયા 2024નું નવી દિલ્હીમાં આયોજન થઈ રહ્યું છે। ત્યારબાદ તાજેતરમાં ડેવિડ જોન્સનનું અવસાન થયું છે। તો તે કોણ હતા? તો કે એક ક્રિકેટર છે ડેવિડ જોન્સન। કયા દેશના હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ તો કે તાજેતરમાં ડેવિડ જોન્સનનું અવસાન થયું છે। તે એક ક્રિકેટર હતા અને તેમનું 52 વર્ષની વયે અવસાન થયું છે। એની સાથે સાથે તો મુરલીધર ચંદ્રકાંત ભંડારે, જેનું અવસાન થયું છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? ત્યારબાદ પંડિત રાજીવ તારનાથનું અને લાઝારસ સકવેલ અને કમલા બેનીબાલ આ વગેરેનું નવું એટલે કે તાજેતરમાં જ અવસાન થયું છે। નવું તો ન કહેવાય, તાજેતરમાં જ અવસાન થયું છે। તો તમારે આના ક્ષેત્ર યાદ રાખવા, ખાસ કરીને કયા ક્ષેત્ર સાથે કોણ સંકળાયેલું હતું કોમેન્ટ કરો। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય સેવાના નાયબ વડા તરીકે એટલે કે આર્મીના નાયબ વડા તરીકે કોણ બન્યા છે? NR રાજા સુબ્રમણ્યમ બન્યા છે, જે ભારતીય સેનાના નાયબ વડા બનશે। આર્મીના તો નહીં, પણ ભારતીય સેનાના નાયબ વડા NS રાજા સુબ્રમણ્યમ બનશે। તો રાજા સુબ્રમણ્યમ યાદ રાખવું। તો તાજેતરમાં ભારતીય સેનાના નાયબ વડા તો કે રાજા સુબ્રમણ્યમ બનશે, જે કોનું સ્થાન લેશે? તો કે ઉપેન્દ્ર ત્રિવેદીનું સ્થાન લેશે। ઉપેન્દ્ર ત્રિવેદી મેરે હાલ કયો હવાલો છે? તો કે આર્મીનો હવાલો સંભાળી રહ્યા છે। એની પહેલાં આર્મીના કોણ હતા? તો કે મનોજ પાંડે હતા। તો ખાસ કરીને આ ક્રમો યાદ રાખવા અદલ બદલના। ત્યારબાદ તાજેતરમાં 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
તો ભર્તૃહરિ મહતબાનની નિમણૂક કરવામાં આવી છે 18મી લોકસભાના સ્પોર્ટેમ સ્પીકર. તો તાજેતરમાં 18મી લોકસભાના સ્પોર્ટેમ સ્પીકર તરીકે ભર્તૃહરિ મહતબાલની નિમણૂક કરવામાં આવી છે. તો આ ભર્તૃહરિ મહતબાલ તો કે 7 વખત સાંસદ સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે આમાં સ્પીકરમાં એવી રીતના હોય કે જે સૌથી વરિષ્ઠ એટલે કે વધારે પડતું સાંસદ રહી ચૂક્યા હોય એને હોય આ હક મળે છે સ્પોર્ટેમ સ્પીકરનો. તો એની પહેલાં પણ આ વિવાદ ચાલી રહ્યો છે લોકસભામાં હાલ. તો કે કાર્દિકુ નીલ સિયોસે જે 8 વખત સાંસદ રહી ચૂક્યા છે એને મૂકીને ભર્તૃહરિ મહતબાલ બીજેપીના છે એને લીધા છે. તો આ વિવાદ હવે ખતમ થાય. નિયુક્તિ તો કરી દીધી, નિમણૂક તો આની જ કરી દીધી ભર્તૃહરિ મહતબાલ. તો ખાસ કરીને યાદ રાખવા સ્પોર્ટેમ સ્પીકર. ત્યારબાદ તાજેતરમાં કોપા અમેરિકા કપ 48મી આવૃત્તિ શરૂઆત થઈ છે. તો તે કઈ રમત સાથે સંબંધિત છે? તો આ ફૂટબોલની એક ઇવેન્ટ છે. કઈ? તો કે તાજેતરમાં કોપા અમેરિકન કપની 48મી આવૃત્તિ શરૂ થઈ રહેશે જે ફૂટબોલની રમત સાથે સંબંધિત છે. આનું આયોજન તો કે 21 જૂનથી 15 જુલાઈ એટલે કે એટલા દિવસ હાલશે. તો જ્યારે પૂરી થશે ત્યારે પાછી જોશું. ત્યારબાદની ફૂટબોલનું લગતું તમામ કરંટ અફેર જોઈ લઈએ. તો 2023-24માં તો કે UEFA ચેમ્પિયન લીગ રિયલ મેડ્રિડ જીત્યા હતા જે સ્પેનિશ ફૂટબોલ ક્લબના છે. જ્યારે AFC મહિલા એશિયન કપ 2029 તો કે ઉઝબેકિસ્તાન પહેલો મધ્ય એશિયાઈ દેશમાં યોજાશે. અને AFC મહિલા એશિયન કપ 2026ની આવૃત્તિ તો કે ઓસ્ટ્રેલિયામાં રમાશે. જ્યારે ફિફા મહિલા વર્લ્ડ વિશ્વ કપ 2027ની વાત કરીએ તો બ્રાઝિલમાં યોજાશે. અને ઇન્ડિયન સુપર લીગ 2023ની વાત કરીએ તો 24મી આવૃત્તિ મુંબઈમાં રમાશે. જ્યારે ફૂટબોલ તો કે મોહન બંગાલ ફૂટબોલ ક્લબ જીત્યું હતું. અને સંતોષ ટ્રોફી 2023ની વાત કરીએ તો સેવાઓએ જીતી હતી ગોવાને હરાવીને. 132મો ડુરાન્ડ કપ 2023માં તો કે મોહન બંગાલે જીત્યો હતો પૂર્વ બંગાળને હરાવીને. અને સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 તો ભારત અને બાંગ્લાદેશે જીત્યું હતું. ક્યાં રમાયું હતું તે કોમેન્ટ કરો. ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગ પહેલી આવૃત્તિ તો કે પેસિફિક સેન્ટર જીત્યું હતું અને જર્મની રનરઅપ રહ્યું હતું. જ્યારે મેચ AFC અંડર-23 એશિયન કપ તો કે જાપાને જીત્યો હતો ઉઝબેકિસ્તાનને હરાવીને. ત્યારબાદ AFFF હેડ કલ્યાણ સોબે છે એટલે કે એફના હેડ તો કે કલ્યાણ સોબે છે. જ્યારે એટલે કે વર્ષ 2023ની BBC સ્પોન્સર પર્સનાલિટી તો કે મેરી ઇપ્સ બન્યા હતા. અને સર્વશ્રેષ્ઠ ટીમ તો કે માન્ચેસ્ટર શહેર રહ્યું હતું. જ્યારે 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 તો કે સાઉદી અરેબિયામાં રમાશે. માન્ચેસ્ટર સિટી જીત્યું હતું. અને બેલન ડીઓડર મેન્સમાં તો કે લિયોનલ મેસી બન્યા હતા અને મહિલામાં તો કે આયતાન બોનમતી બન્યા હતા. જ્યારે ફિફા પુરુષોની વર્લ્ડ કપ 2022ની 22મી આવૃત્તિ તો કે કતારમાં રમાણી હતી અને આર્જેન્ટિના જીત્યું હતું. અને ફિફા પુરુષ વર્લ્ડ કપ 23મી આવૃત્તિ તો કે ફિફા વર્લ્ડ કપની 2026માં યોજાશે જે US, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે. જ્યારે ફિફા પુરુષોની વર્લ્ડ કપની 25મી ફિફા વર્લ્ડ કપ 2034 તો કે સાઉદી અરેબિયા આયોજન એટલે કે યજમાની કરશે. અને આની સાથે સાઉદી અરેબિયા 2034ની 22મી એશિયન ગેમ્સની પણ યજમાની કરશે. જ્યારે ફિફા મહિલા વર્લ્ડ કપ 2027 તો કે 10મી આવૃત્તિ હે બ્રાઝિલ તો કે યજમાન દેશ તરીકે છે. અને રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરાન્ડ કપ, અશુતોષ કપ અને મનરેગ કપ વગેરે ફૂટબોલના કપો છે. જ્યારે ફૂટબોલની હેડની સંસ્થા તો કે ફિફા છે. તેની રચના તો કે 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને પ્રમુખ તો કે જિયાનિલ ઇન્ફેન્ટિનો છે. જ્યારે ફૂટબોલમાં કેટલા ખેલાડી હોય તે તમારે કોમેન્ટ કરવાનું છે. ક્રિકેટમાં હોય એટલા જ હોય. ત્યારબાદ ગીધની એશિયન કિંગ પ્રજાતિ માટે વિશ્વનું પ્રથમ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તો ગીધ એશિયાનું કિંગ પ્રજાતિ માટે વિશ્વનું પ્રથમ સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર તો કે મહારાજગંજ જિલ્લો છે જે યુપીનો તેમાં સ્થાપિત કરવામાં આવશે. અહીં શું થાય તો કે જે ગીધને સંવર્ધન અને સંરક્ષણ કરવામાં આવશે અને એની પ્રજાતિ વધારવા માટેના પ્રયાસો કરવામાં આવશે કારણ કે ગીધ લુપ્ત થવાને આરે છે એટલા માટે. આમાં વધારાનું કહેવાનું હોય તમને બધાને ખબર જ છે. ત્યારબાદના આવા જ પ્રથમ જોઈ લે તો કે ભારતનો પ્રથમ ડિજિટલ સાયન્સ પાર્ક તો કે કેરળ કોસીમાં થયો હતું. અને ભારતનો પહેલો જીઓલોજીકલ પાર્ક તો કે મધ્યપ્રદેશ જબલપુરમાં બનાવવામાં આવી રહ્યો છે.
જ્યારે બેંગ્લુરુમાં દેશનું પ્રથમ એઆઈ અને રોબોટિક ટેકનોલોજી પાર્ક બનાવવામાં આવશે. જ્યારે દેશનું પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીનું FLO ઇન્સ્ટિટ્યુશન પાર્ક હૈદરાબાદ ખાતે બનાવવામાં આવશે. અને દેશનો પ્રથમ ઇવેસ્ટ ઇકો પાર્ક તો કે દિલ્હીમાં. જ્યારે દેશનો પ્રથમ જેન્ડર પાર્ક કેરળ કોઝિકોડમાં બનાવવામાં આવ્યો હતો. લખનૌમાં દેશનો પહેલો નાઇટ સફારી પાર્ક બનાવવામાં આવશે. જ્યારે સેટેલાઇટ ફોનથી સર્જન ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યોગ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યોગ છે. અને ભારતનો પ્રથમ સંરક્ષણ ઔદ્યોગિક પાર્ક તો કે કેરળમાં બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતનો પ્રથમ વૈદિક થીમ પાર્ક ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવશે, જેનું નામ તો કે વેદવાન પાર્ક રાખવામાં આવશે. તો ખાસ કરીને આ નવું યાદ રાખવું, અને પ્રથમ છે એટલા માટે ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તો કે વાઘબાન બંદર તાજેતરમાં ક્યાં બાંધવામાં આવી રહ્યું છે? તો મહારાષ્ટ્રમાં બનાવવામાં આવી રહ્યું છે વાઘબાન બંદર. તો વાઘબાન બંદર મહારાષ્ટ્રમાં બનાવવામાં આવી રહ્યું છે. જેની વિશેષતા તો કે ભારત સરકાર મહારાષ્ટ્રના પાલગઢ જિલ્લાના દહાલુ તાલુકામાં આવેલ વાઘબન ખાતે તો કે નવો મોટો બંદર નિર્માણ મંજૂરી આપી છે. અને આ વાઘબન બંદરનું નિર્માણ તો કે વડાપ્રધાન ગતિશક્તિ કાર્ય હેઠળ કરવામાં આવશે. જ્યારે આ વાઘવન બંદર ડીપ ડ્રાફ્ટ પોર્ટ છે, એટલે કે મોટા ડ્રાકો જહાજો હેલ્ડર વગેરે અહીં સ્થિર થઈ શકે છે. એટલે મોટું બંદર બનાવવામાં આવશે ટૂંકમાં. તો ખાસ કરીને આ યાદ રાખવું. ત્યારબાદના પોર્ટ અથવા તો બંદરો જોઈ લઈએ તો ગોપાલપુર પોર્ટ તો કે ઓડિશામાં આવેલું છે. જ્યારે મુન્દ્રા પોર્ટ તો કે ગુજરાતમાં. હરફા બંદર તો કે ઇઝરાયલમાં ભારતના સહયોગથી બન્યું હતું. હજીરા પોર્ટ તો કે બંદર ગુજરાતમાં. ધમારા પોર્ટ તો કે ઓડિશામાં. સાબહાલ બંદર તો કે ઈરાનમાં ભારતના સહયોગથી. ગ્વાદર બંદર તો કે ચીનના સહયોગથી પાકિસ્તાનમાં બન્યું હતું. અને ડુક્કમ બંદર તો કે ઓમાનમાં. કંડલા પોર્ટ ગુજરાતમાં છે. અને વિઝંગમ બંદર કેરળમાં આવેલા છે. તો ખાસ કરીને આ બંદરો યાદ રાખવા. ત્યારબાદ હિન્દી સાહિત્ય સંમેલન કયા રાજ્યમાં યોજાશે? તો હાલ જ ઓડિશામાં આ યોજાવાની શરૂઆત થઈ રહી છે. તો હિન્દી સાહિત્ય સંમેલન ઓડિશા રાજ્યમાં યોજાશે. જ્યારે હિન્દી સાહિત્ય પરિષદ તેનું આયોજન કરશે. અને ક્યાં યોજાશે ઓડિશામાં? તો કે કોરાપુર ઓડિશામાં યોજાશે, જે 23 થી 25 જૂન સુધી યોજાશે. અને હિન્દી સાહિત્ય સંમેલનની સ્થાપનાની વાત કરીએ તો 1910માં થઈ હતી. જ્યારે હિન્દી સાહિત્ય સંમેલન એ હિન્દી આશા અને સાહિત્યનું એક દેવનાગરી પ્રયાસ માટે સમર્પિત મુખ્ય પ્રસંગ છે. જ્યારે સાર્વજનિક સંસ્થાનું મુખ્યાલય તો કે હિન્દી સાર્વજનિક સંસ્થાનું મુખ્યાલય પ્રયાગરાજમાં આવેલું છે. અને હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. અંગ્રેજી પછી તો કે મેન્ડેરિન્સ છે, અને બીજી મેન્ડેરિન્સ, પેલી અંગ્રેજી, અને ત્યારબાદ હિન્દી. જ્યારે રાષ્ટ્રીય હિન્દી દિવસ તો કે 14 સપ્ટેમ્બરે અને વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ તો કે 10 જાન્યુઆરીએ ઉજવાણી હતી, જે 1975માં નાગપુર ખાતે યોજાઈ હતી. અને હિન્દી ભાષામાં સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023નો તો કે સંજીવને મળ્યો હતો મને જાણો માટે. ત્યારબાદની આવી સમિટો અથવા તો ઓલા જોઈ લઈએ આયોજનો. એઆઈ સુરક્ષા એટલે સાઉથ કોરિયામાં સિઓલ પર બીજી કોન્ફરન્સ યોજાઈ હતી. જ્યારે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ તો કે AS એટલે કે UAEમાં યોજાઈ હતી. અને વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો કે NDમાં નવી દિલ્હી ખાતે. પ્રથમ ન્યુક્લિયર એનર્જી સમિટ તો કે બેસલેર ખાતે. જ્યારે 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હીમાં યોજાયો હતો. જ્યારે પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કીન સમિટ તો કે ગુવાહાટીમાં યોજાઈ હતી. અને 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં. જ્યારે વિશ્વ સરકાર સમિટ 2024 તો કે દુબઈમાં. અને 2024ની આવૃત્તિ કેટલામી તો કે 47મી આવૃત્તિ ભારત તો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરી રહ્યું છે. હાલે શરૂ છે આ અધ્યક્ષપદ ભારત મેરેજ છે. ત્યારબાદ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. અને ફરીદાબાદમાં 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ યોજાયો હતો. અને 27મો રાષ્ટ્રીય યુવા ઉત્સવ તો કે નાસિક ખાતે. જ્યારે પ્રથમ ભારતીય સ્કીમ બોઇલર એક્સપો તો કે ગુવાહાટીમાં યોજાયો હતો. તો ખાસ કરીને આયોજનો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં સ્ટેટ ઓફ ગ્લોબલ એર 2024 રિપોર્ટ કોણે બહાર પાડ્યો છે?
તો આરોગ્ય અસરોની સંસ્થા દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં શું છે તો કે એર પોલ્યુશનથી કેટલા લોકોના મોત થયા, તો કે લગભગ 81 લાખ જેટલા લોકોના મોત થયા. એટલે કે સૌથી વધારે એર પોલ્યુશનથી જ મોતો થાય છે માણસના. જ્યારે પહેલા નંબર ઉપર તો કે ચીન છે અને બીજા નંબર ઉપર ભારત છે. તો ખાસ કરીને આ રિપોર્ટ યાદ રાખવો. આરોગ્ય અસર સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે અને 2024માં બહાર પાડવામાં આવ્યો છે. તો આજના માટે એટલું. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ શેર કરો અને તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ ખુલ્લી જ છે. આપો. જય હિન્દ, જય ભારત.